રાજ્યસભાના સાંસદ મયંક નાયકનો નાયક અંદાજ સામે આવ્યો છે। મહેસાણા પાસપોર્ટ કચેરીની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા મયંક નાયક। મહેસાણા પોસ્ટ ઓફિસની ઓચિંતી મુલાકાત તેમણે લીધી। પાસપોર્ટ કચેરીએ અરજદારો સાથે તેમને સંવાદ પણ કર્યો। પ્રશ્નનું ઝડપથી નિરાકરણ લાવવા માટે સાંસદે સૂચના આપી। તો રાજ્યસભાના સાંસદ ઓચિંતી મુલાકાતે પહોંચ્યા પાસપોર્ટ કચેરી પર। પાસપોર્ટ કચેરીની ઓચિંતી મુલાકાત તેમણે લીધી। પાસપોર્ટ કચેરી અરજદારો સાથે તેમને સંવાદ પણ કર્યો। આ સાથે જ લોકોના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવવા માટે પણ તેમને સૂચનાઓ આપી। વધુ જાણકારી મેળવવા અમારા સંવાદદાતા હારૂન ફોન લાઈનથી જોડાયા છે। જી હારૂન, અચાનક મયંક નાયક પહોંચ્યા હતા પાસપોર્ટ કચેરીની મુલાકાતે। રાજ્યસભાના સંસદ મયંકભાઈ નાયકે અચાનક પાસપોર્ટ કચેરી પર પહોંચ્યા હતા। મહેસાણા પાસપોર્ટ કચેરી ઉપર પહોંચીને ત્યાં આવતા અરજદારોની ફરિયાદ સાંભળી હતી। તેઓનું જે લોકો પાસપોર્ટ કચેરી ઉપર અરજદારો જાય છે ને તેમને પડતી મુશ્કેલીમાં કયા પ્રકારની મુશ્કેલી પડે છે ને અરજદારોની કયા પ્રકારની તકલીફ છે તે જ જાણવા માટે ખુદ મયંકભાઈ નાયક ત્યાં પહોંચ્યા હતા ને આ રીતે સરપ્રાઇઝ વિઝિટ કરી હતી। સરપ્રાઇઝ વિઝિટ કરીને ત્યાંની જે લોકો આવ્યા હતા તેમની સાથે વાર્તાલાપ કરી હતી ને તેમને પડતી અવગડને કઈ રીતે સગવડમાં તબદીલ કરી શકાય તે માટે પણ ચર્ચા કરી હતી। પાસપોર્ટ કચેરીના અધિકારી સાથે પણ વાત કરીને લોકોને કોઈ અગવડ ના પડે તે માટેની પણ સૂચના આપવામાં આવી હતી। જોકે મયંકભાઈ નાયક રાજ્યસભાના સંસદ અવારનવાર આ રીતે અલગ અલગ કચેરીઓની અંદર સરપ્રાઇઝ વિઝિટ કરી રહ્યા છે, ત્યારે વધુ એકવાર આ રીતે વિઝિટ કરી છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।